હોટલમાંથી એક મહિલાનો મૃતદેહ મળ્યો છે। મહિલાનો શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચાર મચી છે। સાઈબાબા ચોકડી પાસે આવેલ નિવાસી હોટલની આ ઘટના છે। હોટલના રૂમમાંથી મહિલાની લાશ મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। હત્યા છે કે પછી આત્મહત્યા આ અંગે રહસ્ય સર્જાયું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે। મોત પાછળનું સાચું કારણ શોધવા પોલીસે તમામ એંગલથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે। સાઈબાબા ચોકડી પાસે આવેલ નિવાસી હોટલ નામની આ જગ્યા છે કે જ્યાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। જો કે આ મહિલાએ આત્મહત્યા કરી કે એની હત્યા થઈ છે તેને લઈને હાલ તપાસનો વિષય છે। પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને આ મહિલા કોણ છે અને તેની હત્યા કેવી રીતે થઈ અથવા તો કેવી રીતે તે મૃત્યુ પામી આ અંગેના કારણોની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। સાઈબાબા ચોકડી પાસે આવેલ નિવાસી હોટલનો આ બનાવ છે। હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો। તો પાટણમાં હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે। સાઈબાબા ચોકડી પાસે આવેલી આ હોટલ છે જ્યાં અચાનક મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। પોલીસની ટીમ અહીંયા આવી પહોંચી છે। તપાસ ચાલી રહી છે। મહિલાની લાશ મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। હત્યા છે કે આત્મહત્યા તે અંગે રહસ્ય સર્જાયું છે। સાઈબાબા ચોકડી પાસે આ હોટલ આવેલી છે। તસવીરોમાં તમે જોઈ શકો છો આ હોટલ જ્યાં આ મહિલા રોકાઈ હતી અને તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। હવે પોલીસની ટીમ અહીંયા પહોંચી છે। વધુ માહિતી મેળવીએ પાટણથી સંવાદદાતા યશવંત જોડાયા છે। યશવંત, આ મહિલાનો જે મૃતદેહ મળ્યો છે કોણ છે આ મહિલા અને હાલ પોલીસનું શું કહેવું છે? ચોક્કસથી પંકજ, જે રીતના ગત મોડી રાત્રે આ ઘટના સમગ્ર સામે આવી હતી અને જેમાં કહી શકાય તો જે મહિલા હતી તે મહિલાએ જે રીતના મહિલાનો મૃતદેહ હોટલ 89 કરીને જે હોટલ છે સાઈબાબા ચોકડી ઉપર આવેલી છે અને આ રૂમમાંથી જે મહિલાનો મૃતદેહ મળ્યો હતો ત્યારબાદ ઘટના સ્થળે પાટણના એ ડિવિઝન પોલીસ વિભાગે તપાસ તો કરી છે, પરંતુ આ મહિલા કોણ છે, ક્યાંની છે, કેટલી ઉંમરની છે અને કેટલા દિવસથી રોકાઈ છે, શું ખરેખર તેને જ્યારે આ હોટલના અંદર પ્રવેશ કર્યો ત્યારે તેને રજીસ્ટ્રેશન કરાયું છે કે નહીં, સાચું ઓળખ કાર્ડ આપ્યું છે કે નહીં, કારણ કે પાટણના અંદર આવા અનેક ગેસ્ટ હાઉસો ધમધમી રહ્યા છે જ્યાં લીગલ તેમજ અનલીગલ કામ ચાલી રહ્યા છે, પરંતુ જે રીતના આજે આ ચોંકાવનારી ઘટના સામે આવી છે તેને લઈને પાટણ એ ડિવિઝને સમગ્ર બાબતને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જે રીતના આ મૃતદેહ મળી રહ્યો છે તેના પરથી પણ શંકા જઈ રહી છે કે ખરેખર આ આત્મહત્યા કરી છે કે હત્યા છે, તે તમામ બાબતને લઈને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। જો કે ગણતરીના કલાકોમાં પોલીસની તમામ તપાસ બહાર આવી શકે તેવી અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે અને આની હત્યા કરી છે કે આત્મહત્યા તે બાબતનો પડદો ઉઠી શકે છે। યશવંત, આ મહિલાને લઈને હોટલના સંચાલક જે છે એમણે કોઈ કીધું છે કે શું નામ છે આ મહિલાનું અથવા તો મહિલાના મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન મળ્યા છે? ચોક્કસથી જે રીતના પંકજ, આમ તો એક સરકારનો નિયમ હોય છે અને એક વેબસાઇટ હોય છે કે જ્યાં આગળ આ તમામ જે ગેસ્ટ હાઉસ કે જે આવી રીતના ધંધાકીય સાથે સંકળાયેલા હોય છે તે તમામ લોકોને એક ગવર્મેન્ટને આઈડી હોય છે તેઓ અપલોડ કરવાનું હોય છે, પરંતુ હવે જે રીતના પાટણ એ ડિવિઝન પોલીસે તપાસ કરી છે આ મહિલાના મૃતદેહને લઈને તો તેને હોટલના સંચાલકને પણ પૂછશે કે જ્યારે આ મહિલાએ રૂમમાં પ્રવેશ કર્યો હતો, રૂમ લીધો હતો ભાડે, ત્યારે શું તેનું કોઈ આઈડી કાર્ડ લીધું હતું, કારણ કે આઈડી કાર્ડ ફરજિયાત હોય છે જ્યારે ત્યાંથી જ માણસની જે ઓળખ થતી હોય છે। હજુ તો 24 કલાક પહેલા જ આપણે જાણ્યું હતું કે જે આતંકવાદીઓ હોય છે તે પણ આવી રીતના ગેસ્ટ હાઉસોમાં રહેતા હોય છે, તો ખૂબ જ ચોંકાવનારી બાબત હોય છે। આને લઈને પાટણ એ ડિવિઝન પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે અને આ મહિલા જે છે મહિલા ક્યાંની હતી, કેટલા દિવસથી રોકાઈ હતી, કોની સાથે રોકાઈ હતી, શું ખરેખર મહિલા એકલી જ રોકાઈ હતી કે આની સાથે કોઈ અન્ય પુરુષ કે સ્ત્રી કે કોઈ અજાણ્યો વ્યક્તિ આની સાથે આવ્યો હતો, તે તમામ બાબતોને લઈને અત્યારે પોલીસ પાસે પણ સવાલો છે, જે સવાલો અત્યારે સંચાલકો પાસેથી મેળવી રહી છે। જી યશવંત, આભાર માહિતી આપવા માટે। સુરતમાં નાસિરનગર ભૂતિયા ડિમોલેશનનો જે મામલો હતો, પીડિતોના પુનર્વસન માટે હવે કવાયત શરૂ થઈ છે। ખાલી આવાસની યાદી તૈયાર કરાઈ છે। હાઈકોર્ટના કડક વલણ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। અસરગ્રસ્તો માટે પાલિકા એક્શન મોડમાં આવી છે। સોમવારે સુનાવણી હોવાથી કમિશનર સમક્ષ 390 મકાનના રિપોર્ટ રજૂ થયા છે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, હવે અસરગ્રસ્તો છે તેમના માટે કઈ જગ્યાએ મકાનો ફાળવવાની કવાયત ચાલી રહી છે? બિલકુલ, સુરતનું આ નાસિરનગરનું આ ભૂતિયા ડિમોલેશન ગુજરાતભરમાં ગાજ્યું છે। અધિકારીઓએ પોતાના ફાયદા માટે
લોકોને ઘર વિહોણા કરી દીધા છે, ત્યારે સમગ્ર મામલો જ્યારે હાઈકોર્ટમાં છે અને હાઈકોર્ટ આ મામલે કડક વલણ અપનાવી રહી છે, ત્યારે હવે અસરગ્રસ્તોને પુનર્વસન કરવા માટે એક યાદી તૈયાર કરવામાં આવી છે. 390 મકાનોનો એક રિપોર્ટ કમિશનરે મંગાવ્યો છે. ખાસ કરીને સુરતના ગોટાલાવાડી વિસ્તાર હોય કે સુરતના પાલ વેસુ વિસ્તારમાં જે સરકારી આવાસો છે તેમાં એમને સમાવવાની વાત છે. પણ કહી શકાય કે આ પ્રકારની કામગીરી કોર્ટના જે કડક વલણ છે તેને લઈને અપનાવી છે, ત્યારે બીજી બાજુ આ મકાનો જેને ફાળવવામાં આવ્યા છે અથવા તો કહી શકાય કે જે લોકો આ મકાનોમાં રહી રહ્યા છે તે લોકો વિરોધ કરી રહ્યા છે. એટલે કે આ મામલો વધુ પેચીદગી બની રહ્યો છે. પણ અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા જે ડિમોલેશન કરી લોકોને ઘર વિહોણા કર્યા છે, ત્યારે કોર્ટના કડક વલણમાં કાર્યવાહી ના થાય તેના માટે હવે પુનર્વસનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ગોટાલાવાડી વિસ્તારની વાત કરીએ કે જ્યાં હિન્દુ સંગઠનો સૌથી વધુ રહે છે અને જે નાસિરનગરના છે તે તમામ લોકો લઘુમતી સમાજના હોવાથી ત્યાં આગળ તેમને પુનર્વસન ના કરાય તેને લઈને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. એટલે કે એક બાજુ મહાનગરપાલિકા લોકોને ઘર વિહોણા કરી તેમને ફરીથી ઘર આપવા માટેની કવાયત કરી છે, તો સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. એટલે કે આ કોકડું વધુ ગૂંચવાઈ રહ્યું છે અને આગામી દિવસે સોમવારે જ્યારે હાઈકોર્ટમાં આની સુનાવણી છે ત્યારે પોતાના ઉપર એક્શન ના લેવાય તેને લઈને અધિકારીઓ અને સત્તાધીશો હવે પાળ બાંધવા નીકળ્યા છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. સુરતમાં દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી પકડાયો છે. લિંબાયત પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં સગીરા સાથે મિત્રતા કરી હતી. લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે. સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. આરોપી મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો રહેવાસી છે. તો લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરાયાનો આરોપ, દુષ્કર્મના ગુનામાં ફરાર આરોપી આખરે પકડાયો છે. આ આરોપીએ સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ પર યુવતી સાથે મિત્રતા કરવી અને ત્યારબાદ તેની સાથે વારંવાર લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું. ફરી એકવાર ગુજરાત આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પ્રધાનમંત્રી આવતા મહિને નવસારી આવી શકે છે. નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને લઈને તૈયારીઓ તેજ થઈ છે. આજે નવસારી ખાતે મહત્વનું આયોજન બેઠક છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે અને આગામી પ્રવાસને લઈને સમીક્ષા કરશે. વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 6 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ સક્રિય છે. 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા રહેશે. सिस्टम की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो सिनेप्टिक सिस्टम्स बने हुए हैं जिसके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. तो उसमें एक साउथ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और एक वेस्टर्न डिस्टर्बेंस है जो 67 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे है और मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. ચોમાસાની આ સિઝનમાં રાજ્યમાં વરસાદની ઘટ રહેશે. રાજ્યમાં 31% ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 117 mm વરસાદ થતો હોય છે. રાજ્યમાં સરેરાશ 245 mm વરસાદ થવો જોઈએ, જેની સામે 117 મિલીમીટર વરસાદ જ થયો છે. मानसून सीजन में रेनफॉल हुई है. गुजरात एज ए होल स्टेट वो 170 मिलीमीटर रेनफॉल एक्चुअल रेनफॉल हुआ है और नॉर्मल के हिसाब से 245 मिलीमीटर होना चाहिए. तो गुजरात एज ए होल स्टेट 31% डेफिशिएंट रेनफॉल हुई है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज तक. 22 જુલાઈ સુધી સારા વરસાદની શક્યતા નહિવત. હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં આ સંકેત મળ્યા. ગુજરાત માટે હાલ મોટી અનુકૂળ સિસ્ટમ નથી. 22 જુલાઈ સુધી કોઈ મજબૂત સિસ્ટમની સંભાવના નથી. રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે. આખા રાજ્યમાં 22 જુલાઈ સુધી સામાન્યથી ઓછો વરસાદ સંભવ છે. 23 જુલાઈ બાદ સારા વરસાદના સંકેત છે. હવામાન વિભાગના અનુમાનમાં આ સંકેત મળ્યા છે. 23 થી 29 જુલાઈ સુધીમાં સારો વરસાદ થઈ શકે છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે. ઓફશોર ટ્રફ સર્ક્યુલેશનના કારણે વધી શકે છે વરસાદ. કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ સંભવ છે. તો હવામાન વિભાગના અનુમાનમાં આ સંકેત મળ્યા છે. 23 જુલાઈ પછી સારો વરસાદ થશે, પરંતુ 22 જુલાઈ સુધીમાં ભારે વરસાદ કે સારા વરસાદના કોઈ એંધાણ નથી. છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે. ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર કહી શકાય કે 19 જુલાઈથી
વરસાદની તીવ્રતા વધવાની છે। હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીનું અનુમાન, કેટલાક વિસ્તારોમાં વધી શકે વરસાદનું જોર। મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે। 21 જુલાઈ સુધીમાં અંદાજે 5 થી 6 ઇંચ વરસાદની સંભાવના છે। તો મધ્યમથી ભારે વરસાદની સંભાવના 21 જુલાઈ સુધીમાં અંદાજે 5 થી 6 ઇંચ વરસાદ સંભવ છે। આ ખેડૂતો માટે રાહતની વાત કહી શકાય। અથરિયા શેટ્ટીએ પોતાના અનુમાનમાં આ સંકેત આપ્યા છે। વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદ થયો। આથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહેવાની શરૂઆત થઈ છે। કપરાડાના સીલીધા ગામ નજીકથી વહેતી ચવેચા નદી પણ અત્યારે બે કાંઠે વહેવાની શરૂઆત થઈ છે। લાંબા વિરામ બાદ વરસેલા ભારે વરસાદને કારણે નદી બે કાંઠે તોફાની સ્વરૂપે વહી રહી છે। સીલીધા ગામ નજીકથી વહેતી આ નદી કોલક નદીને મળે છે। આથી કેટલીક જગ્યાએ નાના પુલ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે। સીલીધાના પટેલ ફળિયા નજીક આવેલ ચીકેચી માળ અને આડોળ ફળિયા નજીકથી વહેતા નદીના પાણી કોઝવે અને નાના પુલ પર ફરી વળ્યા। આથી ગામના બંને તરફના વિસ્તારોનો સંપર્ક થોડા સમય માટે કપાયો। જોકે લોકો જીવના જોખમે નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા દેખાયા હતા। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। કપરાડામાં તો વરસાદ પણ શરૂ થઈ ગયો। વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ, વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે। ખાસ ડાંગરના પાક માટે આ વરસાદ કાચું સોનું સમાન સાબિત થશે। વાત કરીએ સુરતની। સુરતમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે, ત્યારે ઉધના બસ ડેપો પાસે પાણી ભરાઈ ગયેલા જોઈ શકાય છે। ઉધનાથી સચિન જતા માર્ગ પર પાણી ભરાયા। વાહન ચાલકોને ભારે હાલાકી પડી। ત્રીજી વખત આ માર્ગ પર પાણી ભરાયા છે। વારંવાર પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે કે નહીં એ જ મોટો સવાલ છે। ગુજરાત એટીએસ દ્વારા પકડેલ આતંકીનો મામલો। 5 પૈકી એક આરોપી બિલાલ શેરા કઠવાડા ખાતે રહેતો હોવાનું સામે આવ્યું। હોટલ દિવ્યા પેલેસમાં પીજીમાં રહેતો હતો બિલાલ શેરા। આરોપી બિલાલ શેરા સવા વર્ષથી તેના મિત્ર સાથે રહેતો હતો। સવારે કંપનીમાં નોકરી જવાનું કહીને નીકળી જતો અને સાંજે પાછો આવી જતો। પોતે ઓઢવની લેથ મશીનના કારખાનામાં નોકરી કરતો હોવાનું પણ જણાવતો હતો। दो लड़कों के साथ रहता था। एक तो सलमान करके, एक इसका ठीक 2 साल से 2 लड़कों के साथ रहता था। ठीक है, साल भर से रह रहा है। मैं साधारण हमारे यहाँ पर साधारण की तरह रहता था। सुबह जाता, शाम को आता, और तो छुट्टी के दिन पर रूम में पड़ा रहता था। लैपटॉप पर अपना काम करता, नमाज वमाज पढ़ता, वो करता। उसके बाद उसकी कोई एक्टिविटी हमने नहीं पाई गई। आतंकी संगठन जैश ए मोहम्मद સાથે સંકળાયેલ વધુ 5 આરોપીઓની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ને જે તેઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે એક આરોપી બિલાલ આબિદ શેરા કે જે અમદાવાદના કઠવાડા જીઆઈડીસી નજીક આવેલ હોટલ દિવ્યા પેલેસની અંદર રહેતો હતો। તેના મિત્ર સાથે તે અહીં રહેતો હતો। છેલ્લા એકાદ વર્ષથી અહીંયા રહેતો હોવાની હાલ જે માહિતી છે તે સામે આવી રહી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, રૂમ નંબર 212ની અંદર તે રહેતો હતો અને આની પહેલાં તે રૂમ નંબર 215માં રહેતો હતો। ત્યારે પણ તે હોટલની અંદર હોય ત્યારે તે પોતે લેપટોપમાં જ કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલમાં ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાત એટીએસ દ્વારા મહેસાણાના નંદાસણમાંથી ઝડપાયેલા જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓને 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોર્ટમાં એટીએસે વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 5 આરોપીઓના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જ્યારે બાકીના 3 આરોપીઓને મહેસાણા જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો। હવે એટીએસ આ 5 આરોપીઓની વધુ પૂછપરછ કરશે, જેમાં તેઓનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું હતું અને તેમના આગામી મનસૂબા શું હતા એ દિશામાં મોટા ખુલાસા થઈ શકે છે। જે સલ્ફર ચારકોલ પોટેશિયમ જે ટાઈમર બોમ્બ બનાવવા માટેનું આવે છે એ આરોપીના ઘરેથી કબજે કરવામાં આવેલું છે અને બેટરી, ટાઈમર અને જિહાદી સાહિત્ય તમામ એ 14 દિવસના રિમાન્ડ દરમિયાન મેળવેલ છે। અને ત્યારબાદ સાહેબ ત્યારબાદ નામદાર કોર્ટમાં વધુ 10 દિવસના રિમાન્ડ આ 8 આરોપીઓ પૈકી 5ના માંગેલા છે, જે આજ રોજ કોર્ટની અંદર, જેમાં અહેમદ અબ્દુલ્લા ગાજીવાલા,
જકરિયા મોહમ્મદ અમ્માર દગા અને મોહમ્મદ આમીન શેરા, અને બીજા આરોપી છે ફોજાન ઇસ્માઇલ દાઉઆ અને મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવધી. આ પાંચે આરોપીઓને વધુ 7 દિવસના રિમાન્ડમાં આપવામાં આવેલા છે નામદાર કોર્ટ દ્વારા. ગુજરાત એટીએસ દ્વારા જે 8 આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા તેમના રિમાન્ડ પૂર્ણ થતા આજે કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 8માંથી ગુજરાત એટીએસ દ્વારા 5 જે લોકો હોય છે તેમના 10 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાંથી કોર્ટ દ્વારા તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે બીજા 3 જે આતંકવાદીઓ છે તેમને મહેસાણા કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે. અને હાલમાં ગુજરાત એટીએસ દ્વારા જે 5 આતંકવાદીઓ છે જેમના રિમાન્ડ 7 દિવસના મંજૂર થયા છે તેની જે વધુ પૂછપરછ આગામી દિવસોમાં કરવામાં આવશે અને વધુ જે ખુલાસા હોય છે આગામી દિવસોમાં થઈ શકે છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947માં મહત્વપૂર્ણ સુધારા. 10 ગુંઠાથી વધુ ક્ષેત્રફળના ટુકડાનો હવે દસ્તાવેજ થશે. ટુકડાનું વેચાણ હવે દંડ વગર નિયમિત થશે. 75 વર્ષ બાદ સરકારે આ મોટા ફેરફાર કર્યા. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે. 1948થી થયેલા ભંગ દંડ વિના નિયમિત થશે. સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ. શહેરી વિસ્તારો ટુકડા ધારામાંથી મુક્ત. લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત. જમીનના વ્યવહારો ઝડપી અને પારદર્શક બનશે. દેશના પ્રસિદ્ધ ધાર્મિક યાત્રા કરવા જતા શ્રદ્ધાળુઓ માટે ભારતીય રેલવેની ખાસ પહેલ. ભારતીય રેલવે અને IRCTC દ્વારા વિશેષ પંચ મહાતીર્થ દર્શન યાત્રા માટે ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું. એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અભિયાન અંતર્ગત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન 29 ઓગસ્ટે રાજકોટથી પ્રસ્થાન કરશે. આ 13 દિવસ અને 12 રાતની યાત્રામાં મુસાફરોને જગન્નાથપુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી, અયોધ્યાના દર્શન કરાવવામાં આવશે. ગુજરાતના વિવિધ સ્ટેશનો પરથી મુસાફરો બોર્ડિંગ કરી શકશે. યાત્રામાં શાકાહારી ભોજન, હોટલમાં રોકાણ, સ્થાનિક પ્રવાસ માટે બસ, માર્ગદર્શક વીમા અને સુરક્ષા માટે CCTV અને ગાર્ડની સુવિધા ઉપલબ્ધ રહેશે. મુસાફરો માટે ઇકોનોમી, 3AC અને 2 ટાયર AC કેટેગરીમાં બુકિંગની સુવિધા રાખવામાં આવી છે. ગ્રુપ બુકિંગ પર EMIની સુવિધા પણ છે અને સરકારી કર્મચારીઓ માટે LTCનો લાભ પણ ઉપલબ્ધ છે. एक भारत श्रेष्ठ भारत और देखो अपना देश के तहत IRCTC भारतीय रेलवे के माध्यम से पंच महातीर्थ दर्शन यात्रा का आयोजन कर रहा है. इस यात्रा के दौरान यात्री जगन्नाथपुरी, कामाख्या, गया, अयोध्या, वाराणसी और अन्य मंदिरों के दर्शन कर सकेंगे. इस यात्रा का कुल किराया 24,200 से शुरू है. इस यात्रा की बुकिंग के लिए आप IRCTCtourism.com से कर सकते हैं अथवा अहमदाबाद की रीजनल ऑफिस आकर भी कर सकते हैं. અર્બન ચેલેન્જ ફંડ હેઠળ અમદાવાદ શહેરને વિકાસની મોટી ભેટ મળી છે. અમદાવાદમાં ₹2719.80 કરોડના 6 મેગા પ્રોજેક્ટ્સની મંજૂરી મળી. કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લીલી ઝંડી અપાઈ છે. આ થકી સ્માર્ટ અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટને વેગ મળશે. માન્ય નરેન્દ્રભાઈ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા જે આજે કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને પહેલું શહેર ગણ જે રીતે આજે 2719 કરોડ રૂપિયાની માતબર રકમના કામોની મંજૂરી આપી છે. એમનો અમદાવાદ શહેરના સૌ નાગરિકો વતી માન્ય વડાપ્રધાન શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીનો આભાર માનીશું. આ ટોટલ મંજૂર થયેલ 2720 કરોડમાં અલગ અલગ કોમ્પોનન્ટ, એમાં મુખ્યત્વે પહેલો કોમ્પોનન્ટ આપણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની કે જે જૂની અવડા વખતની લાઈનો હતી કે જેની લાઈફ ટાઈમ 25 વર્ષ કરતો વધુ થઈ ગયેલી હતી કે જે ખવાવાના કારણે વારંવાર જે બ્રેકડાઉન કે સેટલમેન્ટ થવાના જે પ્રશ્નો થતા હતા એ પૈકીના પશ્ચિમ વિસ્તાર માટે 850 કરોડની યોજના. આપણે જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પછી સ્લજ ઉત્પન્ન થાય છે એનું શું પદ્ધતિથી એની ગેસ ઉત્પન્ન કરવાની પદ્ધતિ બાયો રેમેડિએશનથી એની પ્રક્રિયા કરી અને એનો ઉપયોગ કરવા માટેનો 480 કરોડનો પ્રોજેક્ટ. અમદાવાદમાં સુભાષ બ્રિજ 8 લેન બ્રિજના ટેન્ડરમાં રકમ વધારાના મુદ્દે વિવાદ થયો. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ટેન્ડર પ્રક્રિયામાં કેટલીક વિસંગતતાઓ સામે આવતા કામને નેક્સ્ટ કરવામાં આવ્યું. જૂના ટેન્ડરની સરખામણીએ અંદાજે ₹5 કરોડનો વધારો કરીને કુલ ₹241 કરોડનું ટેન્ડર રજૂ કરાયું. કન્સલ્ટન્ટની ફી પર GST લાગુ ન પડતો હોવા છતાં
અગાઉના ટેન્ડરમાં જીએસટી ગણવામાં આવ્યો. કમિટીએ કન્સલ્ટન્ટની ફી ઘટાડવા અંગે ચર્ચા કરી છે, જ્યારે ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું છે કે કોર્પોરેશન પર વધારાનો નાણાકીય ભાર ન પડે તે માટે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો. હવે આગામી કમિટીમાં સમગ્ર મામલે વિગતવાર ચર્ચા થશે. એક તો કન્સલ્ટન્ટની જે ફી નક્કી કરવામાં આવી છે એ માન્ય કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે, પરંતુ એ ફીમાં જો કોઈ નેગોશિએશન થઈ શકતું હોય તો તે બી એક ઇસ્યુ છે. કન્સલ્ટન્ટની ફી ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જીએસટી લાગતો નથી. લગભગ 3 થી 4 કરોડ જેટલી માતબર રકમ છે, માટે એ પણ એક કારણ છે. જુદા જુદા ફાઇનાન્શિયલ બર્ડન કોર્પોરેશનને એક્સ્ટ્રા ના પડે તે હેતુથી આજની આ મિટિંગમાં જે સુભાષ બ્રિજનું કામ જે નેક્સ્ટમાં કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભા બાદ ભવ્ય ભોજન સમારંભ યોજાતા વિવાદ થયો. માત્ર 15 મિનિટમાં સામાન્ય સભા પૂરી થયા પછી પંચાયત કચેરીમાં જ ભોજનનું આયોજન થયું. સરકારી ખર્ચની પારદર્શિતા સામે સવાલ ઉઠ્યા. સભામાં લોકોના પ્રશ્નોની ચર્ચા કરતા ભોજનને વધુ મહત્વ અપાયું હોવાના આક્ષેપો થયા. આ મામલે ડીડીઓના જવાબોથી પણ અસંતુષ્ટ જોવા મળ્યો, જ્યારે કોંગ્રેસે સમગ્ર મામલે સરકારી નાણાંના દુરુપયોગનો આક્ષેપ લગાવી જવાબદારી નક્કી કરવાની માંગ કરી. ક્યાં રાંધવામાં આવે છે? ના એ તો બાકી બનાવી લાવે. બીજા પ્રશ્નો બંધ. હવે આ કાર્યવાહી ફક્ત સામાન્ય સભા પૂરતી હતી. સામાન્ય સભા જે કરવાની હોય એ ખાલી 5-10 મિનિટની કરી અને જમણવાર કરી અને જેમ મોજ માણતા હોય, જેમ વંડી હોય એ રીતના મોજ માણતા હોય, ત્યાં જમણવારને રસોડું બનાવ્યું હોય અને ઘરેલું ગેસનો ઉપયોગ કરતા હોય તો અધિકારીઓ જે દંડ દેવા નીકળે છે એને દેખાતું નથી કે આ શું કરવાનું છે. જો કાયદેસર આની માથે કાર્યવાહી થવી જોઈએ અને જે પણ અધિકારીઓ તે માથે હોય અને આની નજર સામેથી હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. જૂનાગઢમાં ગિરનારને લઈને તંત્રનો નિર્ણય. ગિરનાર જવા માટે રજીસ્ટ્રેશન અને આઈડી ફરજિયાત રહેશે. ઓનલાઈન અને ઓફલાઈન આ બંને સુવિધા હવે ઉપલબ્ધ રહેશે. સિંહે બાળકને ફાડી ખાવાની જે ઘટના બની હતી ત્યારબાદ વ્યવસ્થાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે, જેથી જે લોકો ગિરનાર જવા માંગે છે તેમણે હવે ઓનલાઈન કે ઓફલાઈન બુક કરાવવું પડશે, રજીસ્ટ્રેશન કરાવવું પડશે, ત્યારબાદ જ તેઓ ગિરનાર જઈ શકશે. તો ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યા, યાત્રિકોની સંખ્યા પણ ખૂબ વધારે હોય છે અને ઘણી વખત યાત્રીઓ જાય છે પરંતુ સુરક્ષા કર્મીઓને ખ્યાલ નથી હોતો અને ઘણી વખત સિંહનો શિકાર પણ થઈ જતો હોય છે. સિંહો હુમલા કરતા હોય છે. હમણાં જે એક બાળકને ફાડી ખાધાની જે ઘટના બની ત્યારબાદ હવે જૂનાગઢ વહીવટીતંત્રએ આ નિર્ણય કર્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ ગિરનારમાં જાય, ફરવા માટે જાય છે અથવા તો લાભ લેવા માટે જાય છે તો આવા યાત્રાળુઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું. જોકે ગિરનાર ચઢવા માટે હવે નોંધણી જરૂરી છે અને નોંધણી શરૂઆતના પ્રથમ દિવસે જ ફિયાસ્કો જોવા મળ્યો. ગિરનાર પર ફરજિયાત રજીસ્ટ્રેશનનો ફિયાસ્કો થઈ ગયો. આજથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ જ ન થઈ. ભક્તો નોંધણી વગર જ ચડ ઉતર કરતા જોવા મળ્યા. ઇન અને આઉટ QR કોડ હજુ લગાવાયો નથી. પ્રવાસીઓ રજીસ્ટ્રેશન કરવા ઉત્સુક દેખાયા. વ્યવસ્થા ન હોવાથી આ હાલાકી છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ગૂંચવણયુક્ત છે. વેકેશન અને દિવાળીના સમયમાં રજીસ્ટ્રેશનની મુશ્કેલી થઈ શકે છે. વહીવટીતંત્રએ જાહેરાત કરી છે, પરંતુ વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. तो नोंधनी तो करवानी फरजियात कर दी। पर्वत चढ़ के नीचे आए, गिरनार पर्वत गए थे, कुछ तंत्र के लोग यहाँ पे थे, कुछ एंट्री कुछ करवाई? नहीं, कुछ नहीं। पूरा बताओ ना क्या एंट्री? कुछ एंट्री करवाई नहीं, यहाँ पे चेकिंग हुआ और हम लोग रात को ऑलमोस्ट 10-11 बजे चालू किया चढ़ने के लिए और ऑल दो हम लोग 4 बजे तक ऊपर पहुँच गए थे गुरु शिखर पे और हम लोग ने आराम से दर्शन कर लिया और नीचे अभी उतरने के लिए चालू हो गए। ऊपर से नीचे तक कुछ रजिस्ट्रेशन टीम के कोई नहीं, अभी तक तो कोई दिखा नहीं मुझे। क्या नहीं रजिस्ट्रेशन वगैरह कुछ नहीं किया। जो एंट्री होती है यहाँ पे नॉर्मली जो हमेशा चेक करते हैं प्लास्टिक वगैरह जो वैसे चेक किया है, बाकी ऐसे कुछ रजिस्ट्रेशन या कुछ पूछताछ वगैरह कुछ ऐसे किया है नहीं। क्या कहोगे, क्या व्यवस्था होनी चाहिए यहाँ पे? नहीं होनी चाहिए सडनली। जो लास्ट वीक जो 11 साल के बच्चे की जो डेथ हुई है वो हिसाब से तो बहुत कड़ी सुरक्षा होनी चाहिए, क्योंकि ऐसा हुआ तो फिर लोग भी आने को चाहेंगे, भगवान को दर्शन लेने के आएंगे और कुछ उनके दिल में कुछ ये नहीं डरावनी चीज़ या ऐसा कुछ भय नहीं रहेगा। नहीं
તો તમે જોયું કે ગિરનાર પર જવા માટે આજથી જે નિર્ણય કરાયો છે એ નિર્ણયનો ફિયાસ્કો એટલે થઈ ગયો કારણ કે નોંધણી કરવાની વ્યવસ્થામાં જ ક્યાંક ગૂંચવણ છે અને એટલા માટે આ જે યાત્રીઓ છે એ આરામથી જઈ રહ્યા છે અને આવી રહ્યા છે, કોઈ નોંધણી થઈ નથી રહી અને આજથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ અમલી બનાવાઈ છે, પણ અમલી બનાવતા પહેલા એને વ્યવસ્થાના ભાગરૂપે જે સિસ્ટમ હોવી જોઈએ એ સિસ્ટમ જ નથી. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે. અમાર, શું કારણ છે કે ગિરનાર પર આજથી જે નિર્ણય લેવાયો છે પણ એ નિર્ણયને અમલમાં મૂકવા માટે કોઈ સિસ્ટમ છે કે નહીં? બધા એ જ રીતે જઈ રહ્યા છે ને આવી રહ્યા છે, આ શું? જે દ્રશ્યો છે આ ગિરનારની સીડી પાસેના છે, ત્યાં જોઈ શકો છો કે અહીં જે એન્ટ્રી થવાની છે ને અહીંથી એક્ઝિટ થવાની છે, પરંતુ પહેલેથી જે પ્લાસ્ટિક ચેકિંગ થતું હોય છે તે જ પ્લાસ્ટિક ચેકિંગ થાય છે. અહીંયા કોઈ જ જાતનું રજીસ્ટ્રેશન કે કઈ પણ કરાવવામાં આવતું નથી. આપણે હું આગળ પણ દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં ફરી ફક્ત પ્લાસ્ટિક ચેકિંગ જ થાય છે, નહીં કે કોઈ એન્ટ્રી થાય છે. એટલે કે જે એન્ટ્રીની જે વાતો કરવામાં આવી હતી તંત્ર દ્વારા મોટી મોટી ગઈકાલે જાહેરાત કરવામાં આવી કે આવતીકાલથી જ ગિરનાર પર જતા તમામ શ્રદ્ધાળુઓની એન્ટ્રી થશે, ઇન આઉટ એટલે કે એક્ઝિટ પર પણ તેમનું છે તે ક્યારે તે ફરી ગિરનાર પરથી ઉતર્યા તેની એન્ટ્રી થશે, પરંતુ અહીંયા એવું કશું જ નથી. જે તંત્રની મોટી જાહેરાતો છે તેનો ફિયાસ્કો થયો છે. બીજી વાત એવી મળી છે કે તંત્ર છે તે આજ શાંતિ તૈયારીઓ કરશે, તો આજની તારીખ શા માટે નાખવામાં આવી? સરકારમાં બતાવવા માટે કે અમે આ જાહેરાત કરી દીધી છે? એટલે કે પ્રવાસીઓ સાથે વાત કરી જે શ્રદ્ધાળુઓ છે તેમનું પણ કેવું છે કે સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ, આ રજીસ્ટ્રેશન હોવું જોઈએ. કોઈ પણ દુર્ઘટના બને કે કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો જાણ થાય કે ભાઈ કોણ ગયું હતું, કેટલા લોકો હતા. એટલે કે તંત્રએ જાહેરાત કરી દીધી કે QR કોડ બહાર પાડી દીધા, પરંતુ ફરી દ્રશ્યો બતાવવા માંગીશ, અહીંયા ક્યાંય પણ QR કોડ નથી કે કોઈ પણ તંત્રની ટીમ નથી, ફક્ત જે સિક્યુરિટી એજન્સીના જે માણસો છે તે જ અહીં રાખવામાં આવ્યા છે. તો આપને આગળ લઈ જઈશ કે જે ગિરનારની સીડી જ્યાં શરૂ થઈ છે ત્યાં પણ ક્યાંય તમને QR કોડ નહીં મળે. આ જે દિવાલો છે તે પહેલા જેવી જ છે, એટલે કે ક્યાંય પણ કોઈ જાતની QR કોડની કે કોઈ પણ વ્યવસ્થા તંત્રની ટીમો અહીં તૈનાત નથી થઈ અને તંત્રની જે મોટી મોટી જાહેરાતો છે તેનો ફિયાસ્કો થયો છે. પંકજ, અમાર ખાસ કરીને એ જ્યારે આ જાહેરાત થઈ હતી ત્યારે ઓફલાઈન અને ઓનલાઈન આ બંને બુકિંગ કઈ રીતે થશે એના માટે શું કહેવામાં આવ્યું હતું? ક્યાં આ સિસ્ટમ લાગુ કરાશે? જે એન્ટ્રી ગેટ છે ત્યાં કે બીજી કોઈ જગ્યાએ? જે એન્ટ્રી ગેટ છે આપણે અત્યારે એન્ટ્રી ગેટ પાસે જ ઉભા છીએ અને ત્યાંથી જ આ સિસ્ટમ લાગુ થવાની હતી. એટલે કે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે મોબાઈલમાંથી જે શ્રદ્ધાળુઓ આવે છે તેના મોબાઈલમાંથી જ થવાનું હોય છે. આપણી સાથે શ્રદ્ધાળુઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું. ક્યાંથી આવો છો? તમારું અહીંયા કઈ રજીસ્ટ્રેશન કે થયું છે? કઈ મોબાઈલમાં QR કોડ કે કઈ સ્કેન કર્યો તમે? અહીંયા કોઈ ટીમો રજીસ્ટ્રેશન ની કે છે? કોઈ તમારું રજીસ્ટ્રેશન થયું? તમે ઉપર જાઓ છો તો ક્યાંથી કર્યું રજીસ્ટ્રેશન? એ તો પ્લાસ્ટિક ચેકિંગ કર્યું ને, કોઈ રજીસ્ટ્રેશન? તો આ શ્રદ્ધાળુનું કેવું છે કે કોઈ જ રજીસ્ટ્રેશન નથી. અને ફરી પંકજ આપને જે વિગતવાર માહિતી આપીશ કે જ્યાંથી શરૂ થવાનું હતું તે આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ પર અહીં ટીમ આવવાની હતી અને અહીંથી જે લોકો પાસે મોબાઈલ ન હોય તેને ઓફલાઈન રજીસ્ટ્રેશન અહીંથી જે ટીમ છે તે કરી દેવાની હતી અને ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે શ્રદ્ધાળુઓ જ કરવાના હતા.